તો નમસ્કાર બાળ દોસ્તો, સંખ્યાની ગમ્મત એકમમાં આપણે સંખ્યા જ્ઞાન ભાગ 2માં 121થી 150 સુધીનું સંખ્યા જ્ઞાન શીખી ગયા. તો આજે આપણે સંખ્યા જ્ઞાન ભાગ 3માં 121થી 150 સુધીની સંખ્યાઓનું દ્રઢીકરણ કરીશું અને ત્યારબાદ 150થી આગળ વધીને ક્રમિક સંખ્યાઓનું સંખ્યા જ્ઞાન મેળવીશું. તો બાળકો, અહીં આપણે 121થી 150 સુધીની સંખ્યાઓનું ફરીથી દ્રઢીકરણ કરી લઈએ, જેમાં સંખ્યાને અંકમાં અને શબ્દોમાં કેવી રીતે લખાય તે જોઈએ. 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129, 130, 131, 132, 133, 134, 135, 136, 137, 138, 139, 140, 141, 142, 143, 144, 145, 146, 147, 148, 149, 150. તો બાળકો, અહીં આપણે 121થી 150 સુધીની સંખ્યાને અંકમાં અને શબ્દોમાં કેવી રીતે લખાય તે જોયું. હવે આપણે આ સંખ્યાઓને અનુરૂપ થોડીક પ્રશ્નોત્તરી કરીએ. તો અહીં બાળકો તમે જોઈ શકો છો કે ચોરસ ખાનામાં કેટલીક સંખ્યાઓ લખેલી છે, જે આપણે શીખી ગયા છીએ. તો અહીં કેટલાક પ્રશ્નો લઈએ અને પ્રશ્નને અનુરૂપ આપણે તે સંખ્યા શોધીએ. તો અહીં એક પ્રશ્ન છે, 121
તો અહીં શબ્દોમાં આપેલી સંખ્યા માટે અંકમાં લખેલી સંખ્યા શોધો અને તેમાં લાલ રંગ પૂરો. તો બાળકો, અહીં શબ્દોમાં સંખ્યા લખેલી છે 121. તો તેના માટે અંકમાં લખેલી સંખ્યા આપણે શોધવાની છે. તો તે સંખ્યા અહીં છે. હવે તેમાં આપણે લાલ રંગ પૂરવાનો છે. તો 121માં આપણે લાલ રંગ પૂરીએ. તો અહીં પ્રથમ પ્રશ્નનો આપણે ઉત્તર મેળવ્યો. હવે આપણે બીજો પ્રશ્ન લઈએ. તો બાળકો, અહીં 139 અને 141ની વચ્ચે કઈ સંખ્યા આવે તે શોધો અને તેમાં પીળો રંગ પૂરો. તો અહીં વચ્ચેની સંખ્યા આપણે શોધવાની છે. 139 અને 141ની વચ્ચે કઈ સંખ્યા આવે તે આપણે શોધીએ. તો જુઓ, અહીં કેટલીક ક્રમિક સંખ્યાઓ લખેલી છે. 139 અને 141. તો આ 139 અને 141ની વચ્ચે કઈ સંખ્યા આવે છે? 140. તો અહીં આપણે 140 સંખ્યા શોધીએ. હવે તેમાં પીળો રંગ પૂરીએ. ખૂબ જ સરસ. અહીં આપણે વચ્ચેની સંખ્યા શોધી અને તેમાં પીળો રંગ પૂર્યો. હવે ત્રીજો પ્રશ્ન લઈએ. અહીં સંખ્યાનો વિસ્તાર આપેલો છે. આપેલા સંખ્યાના વિસ્તાર માટે સંખ્યા શોધો અને તેમાં લીલો રંગ પૂરો. તો અહીં સંખ્યાનો વિસ્તાર છે 100 + 2 + 40. તો બાળકો, આ સંખ્યાના વિસ્તારમાં તમે જોશો તો સંખ્યાનો વિસ્તાર ક્રમિક નથી. તો આપણે એને સૌપ્રથમ સંખ્યાનો વિસ્તાર ક્રમિક એકમ, દશક અને સોના સ્થાન પ્રમાણે લખીશું અને ત્યારબાદ સંખ્યા શોધીશું. તો અહીં જોઈએ, 100 એટલે 100 અને 2 એટલે 2 એકમ. અહીં 2 છૂટા છે એટલે 2 એકમના સ્થાનમાં છે. અને 40 એટલે 4 10. તો અહીં આપણે સંખ્યા શોધીએ. 100 ને 40, 140 ને 2 142. 142. તો અહીં 100 + 2 + 40 માટે ક્રમિક સંખ્યા 100 + 40 + 2 142. તો 142 સંખ્યા અહીં છે. હવે ખાનામાં આપણે લીલો રંગ પૂરવાનો છે માગ્યા મુજબ. ખૂબ જ સરસ. તો બાળકો, અહીં આપણે ચોથો પ્રશ્ન લઈએ. ધોનીને દોઢ સદી પૂરી કરવા માટે 1 રન ખૂટે છે. તો ધોનીએ કેટલા રન કર્યા હશે તે શોધો અને તેમાં પીળો રંગ પૂરો. બાળકો, તમે અહીં જે ચિત્ર જુઓ છો તે મહેન્દ્રસિંહ ધોનીનું છે. તે આપણા ભારત દેશના મહાન ક્રિકેટર છે અને ખૂબ જ સારા બેટ્સમેન છે. તમે ટીવીમાં પણ ઘણીવાર મહેન્દ્રસિંહ ધોનીને ક્રિકેટ રમતા જોયા હશે. તો આ મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટ મેચ રમી રહ્યા છે અને તેમને દોઢ સદી પૂરી કરવા માટે 1 રન ખૂટે છે. તો ધોનીએ કેટલા રન કર્યા હશે? તો બાળકો, આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે આપણે પ્રશ્નને બરાબર સમજવો પડશે. અહીં
ધોનીને 1.5 સદી પૂરી કરવાની છે, જેના માટે 1 રન ખૂટે છે. તો સૌપ્રથમ આપણે 1.5 સદી એટલે શું, એટલે કે 1.5 સદી કોને કહેવાય તે સમજીએ. 1.5 સદી એટલે 1 સદી અને અડધી સદી. તો 1 સદી આપણે સંખ્યા જ્ઞાન ભાગ 1માં શીખી ગયા હતા કે સદી એટલે 100 રન. સદીને શતક પણ કહેવાય. તો 1 સદી એટલે 100 રન અને અડધી સદી એટલે 100ના અડધા 50. તો 100 ને 50 150 થાય. તો બાળકો અહીં ધોનીને 1.5 સદી એટલે 150 રન કરવા માટે 1 રન ખૂટે છે. હવે 1 રન ખૂટે છે એટલે 150થી 1 રન ઓછો છે. અહીં 150થી તરત પહેલાંની આપણે સંખ્યા શોધવાની છે. તો બાળકો અહીં કેટલીક ક્રમિક સંખ્યાઓ જોઈએ. 147, 148, 149, 150. તો અહીં તમે જોશો કે 150થી તરત પહેલાંની સંખ્યા 149 છે. તો 149 પછી 150 સંખ્યા મળે છે. તો અહીં મહેન્દ્રસિંહ ધોનીને 1.5 સદી પૂરી કરવા માટે 1 રન ખૂટે છે. તો મહેન્દ્રસિંહ ધોનીએ 149 રન કર્યા હશે. 149 રનમાં 1 રન ઉમેરો તો 150 થાય, એટલે કે 1.5 સદી થાય. હવે આપણે આ ચોરસ ખાનામાં પીળો રંગ પૂરીએ. ખૂબ જ સરસ. હવે આગળનો પ્રશ્ન, 5મો પ્રશ્ન લઈએ. $127, તેના પછી ખાલી જગ્યા છે. તો 127 પછી તરત કઈ સંખ્યા આવે તે શોધો અને તેમાં લાલ રંગ પૂરો. તો બાળકો 127 પછીની તરત કઈ સંખ્યા આવે તે આપણે અહીં શોધીએ. અહીં કેટલીક ક્રમિક સંખ્યાઓ આપેલી છે, જેમાં 127 સંખ્યા અહીં છે. હવે આ 127 પછી તરત કઈ સંખ્યા આવે? 128. તો 127 પછી તરત સંખ્યા 128 આવે છે, જેમાં આપણે માગ્યા મુજબ લાલ રંગ પૂરીએ. ખૂબ જ સરસ. હવે અંતિમ અને છેલ્લો પ્રશ્ન લઈએ. બાળકો અહીં કેટલીક ક્રમિક સંખ્યાઓ આપેલી છે, જેમાં એક ક્રમિક સંખ્યા ખૂટે છે. 133, 134, પછી ખાલી જગ્યા 136, 137 અને 138. તો અહીં આપેલી ક્રમિક સંખ્યાઓમાં ખૂટતી સંખ્યા શોધો અને તેમાં લીલો રંગ પૂરો. તો આપણે ક્રમિક સંખ્યાઓ લઈએ. 133, 134, 135. તો અહીં ક્રમિક ખૂટતી સંખ્યા 135 છે. તો 135 જે ચોરસ ખાનામાં આપણે લીલો રંગ પૂરીએ. તો બાળકો અહીં આપણે 121થી 150 સુધીની સંખ્યાઓનું દ્રઢીકરણ કર્યું. હવે આપણે 150થી આગળ વધીને તેના પછી આવતી ક્રમિક સંખ્યાઓની સમજ મેળવીએ. 100, 1, 2, 3, 4, 5, 5, 10. એક છુટ્ટો લઈએ.
એક, એક એકમ. 100 એટલે 100. 5 10 એટલે 50 અને 1 એકમ એટલે 1. તો 100 અને 50, 150 અને 1, 151. 151. અહીં 150 પછી 151 સંખ્યા મળે છે, જેને શબ્દમાં આ રીતે લખીશું. 100. 5 10, બે છૂટા લઈએ. 1 2, તો 2 એકમ. 100 એટલે 100. 5 10 એટલે 50 અને 2 એકમ એટલે 2. તો 100 અને 50, 150 અને 2, 152. 152. તો અહીં 151 પછી 152 સંખ્યા મળે છે, જેને શબ્દમાં આ રીતે લખીશું. 100. 5 10, 3 છૂટા લઈએ. 1 2 3, તો 3 એકમ. 100 એટલે 100. 5 10 એટલે 50. 3 એકમ એટલે 3. 100 અને 50, 150 અને 3, 153. 153. 152 પછી 153 સંખ્યા મળે છે, જેને શબ્દમાં આ રીતે લખીશું. 100. 5 10, 4 છૂટા લઈએ. 1 2 3 4, 4 એકમ. 100 એટલે 100. 5 10 એટલે 50. 4 એકમ એટલે 4. તો અહીં 100 ને 50, 150 ને 4, 154. 154. 153 પછી 154 સંખ્યા મળે છે, જેને શબ્દમાં આ રીતે લખીશું. 100. 5 10, 5 છૂટા લઈએ. 1 2 3 4 5, તો 5 એકમ. 100 એટલે 100. 5 10 એટલે 50. 5 એકમ એટલે 5. તો 100 ને 50, 150 અને 5, 155. 155. 154 પછી 155 સંખ્યા મળે છે, જેને શબ્દમાં આ રીતે લખીશું. 100. 5 10, 6 છૂટા લઈએ. 1 2 3 4 5 6, 6 એકમ. 100 એટલે 100. 5 10 એટલે 50. 6 એકમ એટલે 6. 100 અને 50, 150 ને 6, 156. 156. 155 પછી 156 સંખ્યા મળે, જેને શબ્દમાં આ રીતે લખીશું. 100. 5 10, 7 છૂટા લઈએ. 1 2 3 4 5 6 7, તો 7 એકમ. 100 એટલે 100. 5 10 એટલે 50. 7 એકમ એટલે 7. 100 ને 50, 150 ને 7, 157. 157. 156 પછી 157 સંખ્યા મળે છે, જેને શબ્દમાં આ રીતે લખીશું. 100. 5 10,
8 છૂટા લઈએ. 1 2 3 4 5 6 7 8 8 એકમ. 100 એટલે 100, 5 10 એટલે 50, 8 એકમ એટલે 8. 100 અને 50, 150 ને 8, 158. 158 તો 157 પછી 158 સંખ્યા મળે છે, જેને શબ્દમાં આ રીતે લખીશું. 100, 5 10, 9 છૂટા લઈએ. 1 2 3 4 5 6 7 8 9. 9 એકમ. 100 એટલે 100, 5 10 એટલે 50, 9 એકમ એટલે 9. તો 100 ને 50, 150 ને 9, 159. 159 તો 158 પછી 159 સંખ્યા મળે છે, જેને શબ્દમાં આ રીતે લખીશું. 100 1 2 3 4 5 10 અને 10 છૂટા લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10. તો અહીં 10નું એક જૂથ બનાવી દઈએ, જેને 10ના જૂથ સાથે મૂકીએ. તો હવે દશકના સ્થાનમાં 6 10 થયા. તો 100, 6 10. એકમના સ્થાનમાં કંઈ જ નથી, તો 0 એકમ. તો 100 એટલે 100, 6 10 એટલે 6 60 અને 0 એકમ એટલે 0. તો 100 ને 60, 160 ને 0, 160, 160. તો 159 પછી 160 સંખ્યા મળે છે, જેને શબ્દમાં આ રીતે લખીશું. 100 1 2 3 4 5 6. તો અહીં 6 દશક અને એક છૂટો લઈએ. 1 તો 1 એકમ. તો 100 એટલે 100, 6 10 એટલે 60 અને 1 એકમ એટલે 1. તો 100 ને 60, 160 અને 1, 161. 161. 160 પછી 161 સંખ્યા મળે છે, જેને શબ્દમાં આ રીતે લખીશું. 100, 6 10, 2 છૂટા લઈએ. 1 2, 2 એકમ. 100 એટલે 100, 6 10 એટલે 60 અને 2 એકમ એટલે 2. તો 100 ને 60, 160 ને 2, 162. 162. તો 161 પછી 162 સંખ્યા મળે છે, જેને શબ્દમાં આ રીતે લખીશું. 100, 6 10. હવે 3 છૂટા લઈએ. 1 2 3. 3 એકમ. 100 એટલે 100, 6 10 એટલે 60 અને 3 એકમ એટલે 3. તો 100 ને 60, 160 ને 3, 163. 163. તો અહીં 162 પછી 163 સંખ્યા મળે છે, જેને શબ્દમાં આ રીતે લખીશું. 100, 6 10, 4 છૂટા લઈએ. 1 2 3 4,
4 એકમ, 100 એટલે 100, 6 10 એટલે 60 અને 4 એકમ એટલે 4. તો 100 ને 60, 160 ને 4, 164, 164. તો 163 પછી 164 સંખ્યા મળે છે, જેને શબ્દમાં આ રીતે લખીશું: 100, 6 10, 5 છૂટા લઈએ, 1 2 3 4 5. 5 એકમ, 100 એટલે 100, 6 10 એટલે 60 અને 5 એકમ એટલે 5. તો 100 ને 60, 160 ને 5, 165, 165. તો અહીં 164 પછી 165 સંખ્યા મળે છે, જેને શબ્દમાં આ રીતે લખીશું: 100, 6 10 અને 6 છૂટા લઈએ, 1 2 3 4 5 6. 6 એકમ, 100 એટલે 100, 6 10 એટલે 60 અને 6 એકમ એટલે 6. તો 100 ને 60, 160 ને 6, 166, 166. તો અહીં 165 પછી 166 સંખ્યા મળે છે, જેને શબ્દમાં આ રીતે લખીશું: 100, 6 10, 7 છૂટા લઈએ, 1 2 3 4 5 6 7. 7 એકમ, 100 એટલે 100, 6 10 એટલે 60, 7 એકમ એટલે 7. તો 100 ને 60, 160 ને 7, 167, 167. 166 પછી 167 સંખ્યા મળે છે, જેને શબ્દમાં આ રીતે લખીશું: 100, 6 10, 8 છૂટા લઈએ, 1 2 3 4 5 6 7 8. 8 એકમ, 100 એટલે 100, 6 10 એટલે 60, 8 એકમ એટલે 8. તો 100 અને 60, 160 ને 8, 168, 168. તો અહીં 167 પછી 168 સંખ્યા મળે છે, જેને શબ્દમાં આ રીતે લખીશું: 100, 6 10, 9 છૂટા લઈએ, 1 2 3 4 5 6 7 8 9. 9 એકમ, 100 એટલે 100, 6 10 એટલે 60, 9 એકમ એટલે 9. તો અહીં 100 ને 60, 160 ને 9, 169, 169, 168 પછી 169 સંખ્યા મળે છે, જેને શબ્દમાં આ રીતે લખીશું: 100, 1 2 3 4 5 6. 6 10 અને હવે 10 છૂટા લઈએ, 1 2 3 4 5 6 7 8 9 10. હવે આ 10નું એક જૂથ બનાવી દઈએ અને તેને 10ના જૂથમાં મૂકીએ.
તો અહીં હવે 7 10 થયા. તો 100, 7 10 અને એકમના સ્થાનમાં કંઈ જ નથી, તો 0 એકમ. તો 100 એટલે 100, 7 10 એટલે 70 અને 0 એકમ એટલે 0. તો અહીં 100 ને 70, 170 ને 0 170 થશે. 170 તો 169 પછી અહીં 170 સંખ્યા મળે છે, જેને શબ્દમાં આ રીતે લખીશું. તો બાળ દોસ્તો, આજે આપણે સંખ્યા જ્ઞાન ભાગ 3માં 151થી 170 સુધીની સંખ્યાઓનું સંખ્યા જ્ઞાન મેળવ્યું. 151, 152, 153, 154, 155, 156, 157, 158, 159, 160, 161, 162, 163, 164, 165, 166, 167, 168, 169, 170. તો બાળ દોસ્તો, હવે 170 પછી કઈ ક્રમિક સંખ્યા મળશે તેના વિશે આપણે સંખ્યા જ્ઞાન ભાગ 4માં જોઈશું. તો બાળ દોસ્તો, તમે પણ વિચારજો કે 170 પછી તરત કઈ ક્રમિક સંખ્યા મળે છે. હવે પછીના સંખ્યા જ્ઞાન ભાગ 4માં આપણે આજે શીખેલ 151થી 170 સુધીની સંખ્યાઓનું દ્રઢીકરણ કરીશું અને ત્યારબાદ 170થી આગળ વધીને મળતી ક્રમિક સંખ્યાઓની સમજ મેળવીશું. તો બાળ દોસ્તો, આવજો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી YouTube ચેનલ E-Corner જેસર પ્રાઇમરી સ્કૂલને સબસ્ક્રાઈબ કરો. આભાર.